શું છે આ? બોલો. આ બધી શું છે? બોલ. શું છે? હા સમજાય છે મને. ઓકે, બ્રિજ બંધ થઈ જાય ફાટક એમ, પછી વધારે જઈ ના શકે. એટલા માણસો પરથી બહાર નીકળશે એટલા માણસો માટે પુલનો ફાટક થશે. ધારો કે પુલ પર 10 માણસો હતા તો તેમાંથી એટલે એ પછી પાછું ઓછું થશે. એક માણસ નીકળ્યો. 2 માણસો નીકળ્યા તો એ 2 માણસો માટે પુલનો ફાટક ખુલશે. બરાબર, બીજા 2 માણસ જશે એટલે જશે ફાટક. જેવા એ 2 માણસો ત્યારે પુલનો ફાટક બંધ થઈ ફાટક બંધ થઈ ગયું. આવું બરાબર. કરવાથી પુલની કેપેસિટી જળવાઈ રહેશે અને માણસોને લાઈવ એલસીડી ડિસ્પ્લેમાં સરસ. શું નામ? ધ્રુમિલ. ચિરા. કઈ પ્રાથમિક શાળા? કોટના પ્રાથમિક શાળા. આપણે ગાડી ચલાવતા હોય ને પણ ઊંઘાવે ને તો એકદમ ગાડી બંધ થઈ એવું છે, બતાવો છો. ગાડી ચાલુ થઈ ગઈ. આંખો બંધ થઈ જાય, ઊંઘ આવી જાય એટલે ગાડી બંધ થઈ જાય આપોઆપ. સરસ. શું નામ તારું? કઈ પ્રાથમિક શાળા? બોલો, શું છે આ? ઇકોબ્રિક્સ વિશે. ઇકોબ્રિક્સ હા. પ્રોજેક્ટનું નામ ઇકોબ્રિક્સ છે. હવે શેરકી દ્વારા ભાગથી આવ્યા છે. તાલુકો જિલ્લો વડોદરા છે. જમીન, પાણી, હવા પ્રદૂષિત બચાવવા ઘરે બનાવ ઇકોબ્રિક્સ બનશે સુંદર વસ્તુ. સિંગલ યુઝ પ્લાસ્ટિક આખી દુનિયામાં મસાજ ખાવા જેટલું સમાન છે. તેનાથી પૃથ્વી પર મોટા પ્રમાણમાં પ્રદૂષિત બનાય છે. તેનાથી બચવા ઇકોબ્રિક્સ બહુ સારો ઉપાય છે. અહીં જુઓ તમે, ઇકોબ્રિક્સ અને ઇકોબ્રિક્સની વસ્તુઓથી બહુ સારી રીતે બનાવી શકાય છે. ગાંધિક નમૂના અને ગણિત ચિંતન વૈદિક ગણિતની રીતે દાખલાનું સરળકરણ. કઈ રીતે કરશો? આપણે એકમનો અંગ એક हो જોઈએ તો જ आता है. એક એકાઈ પછી દશકનો પ્લસ કરવાના. 5 ને 4 9. બરાબર. 9 પછી 4 ગુણ્યા 5 કરવાના. 20. 4 5 20. શું બનાવ્યું છે આ? સ્માર્ટ પાર્ક. સમજાવ. એ છે કે નાના રમકડાથી બાળકોને ગણિત વિષયનું યાદ રહી શકે છે. તે